સંવાદદાતા દેવેન ચિત્તે સિલવાસથી જોડાઈ ગયા છે। દેવેન, વડાપ્રધાન સિલવાસમાં આજે કરોડોના કાર્યોનું લોકાર્પણ કરશે। મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ આજે ત્યાં હાજર રહેવાના છે। કયા પ્રકારની તૈયારીઓ આપ ત્યાં જોઈ રહ્યા છો? खुश है प्रदेश ये उत्साह से भरा हुआ दिख रहा बदलाव नया उन्नति का प्रगति का। સેલવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરીથી જે પ્રકારે તેમનું સ્વાગત થઈ રહ્યું છે, કરોડો રૂપિયાના ખર્ચે અલગ અલગ જે પ્રોજેક્ટો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અત્યારે તમે જોઈ શકો છો તે રીતે એક વિશાળ જે સ્ટેજ છે તે સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેમાં સતત જે રીતે દાદરા નગર હવેલી દીવ દમણની અંદર જે પ્રકારના જે વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે તેમની ઝાંખી જે છે તે બતાવવામાં આવી રહી છે। ખૂબ જ વિશાળ ડોમ જે છે તે બનાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં હવે લોકો ધીરે ધીરે ત્યાં આવવાના શરૂ થઈ ગયા છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જે કાર્યકર્તાઓ છે તેમનામાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આપણે એમની સાથે વાત કરીએ। કયા પ્રકારનો ઉત્સાહનો માહોલ છે અને કયા પ્રકારની આખી તૈયારી હતી તમારી? અમારી એ તૈયારી હતી કે અમે ઘરે ઘરે જઈને બધાને આમંત્રિત કર્યું કે આપણે અહીંયા મેડિકલ કોલેજ આવતી છે। પહેલાં આપણે અહીંયા 9 સીટ હતી, આ વખતે 150 સીટ છે। આપ બધા આવીને એ બધું સાંભળીને આપણા પોયરાઓનો એડમિશન ત્યાં કરાવજો અને બધાએ મોદીજીનો આભાર આ નટુભાઈ પટેલજી અને પ્રફુલભાઈ પટેલનો આભાર व्यक्त करिए। मोदी सरकार में जिस तरह से काम हो रहा है, महिलाओं के लिए क्या लगता है आपको, किस तरह का पूरा देश में माहौल है? अच्छा, खुशी का माहौल है, बहुत अच्छा लग रहा है। हम लोग आए और व्यवस्था भी अच्छी थी और जैसे कि बोल रहे कि कॉलेज बनने वाला है, ये सब बहुत फ्यूचर के लिए अच्छा है, बच्चों लोग के लिए अच्छा है। और जैसे ये सब किया है, प्रोग्राम किया है, वो भी बहुत अच्छे है। और हमको भी खुशी हो रही है कि नटू भाई पटेल ने ये सब प्रोग्राम किया है, मोदी जी को यहाँ। क्या लगता है इस बार जो महिलाएं हैं, महिलाओं की भूमिका कैसी रहेगी? मोदी जी ने हमारे लिए बहुत अच्छी सुविधाएं निकाली है, जो उज्ज्वला भारत योजना और बेटी बचाओ और दूसरा गैस एजेंसी का जो भी हमारे लिए जो किया है। और सबसे अच्छी बात तो मेडिकल कॉलेज हमारे बच्चों की भविष्य के लिए बहुत अच्छा सुविधा बना के दी है। और आज मोदी जी का सिलवास में आगमन है। हम लोग सुबह 7 बजे से मोदी जी के स्वागत के लिए यहाँ पे आए हुए, यहाँ पे पधारे हुए हैं। हम बहुत बहुत धन्यवाद है। बहुत क्या लगता है किस तरह का माहौल रहेगा लोकसभा के इलेक्शन में इस बार? माहौल तो एकदम गर्म है, बट हम माहौल तो एकदम गर्म है, बट हम लोग मोदी को पूरा सपोर्ट करेंगे। क्योंकि इतने सालों से जो कोई नहीं सोचा महिला के बारे में, उन्होंने सोचा और उन्होंने कर दिखाया कि महिला सबसे आगे है। महिला बिना कुछ नहीं, पूरा देश में कोई कुछ कर ही नहीं सकता। महिला सबसे आगे है। મહિલાઓ માટે જે પ્રકારે કામ થયું છે અને આજે દાદરા નગર હવેલી સેલવાસના તમામ જે વિસ્તારો છે તેની અંદર રિવરફ્રન્ટ યોજના હોય કે પછી રિંગ રોડ, જે 11 કિલોમીટર લાંબો રિંગ રોડ જે બનાવવામાં આવ્યો છે તેને લઈને જે પ્રકારનો ડેવલપમેન્ટનો માહોલ છે અને વિશેષ કરીને જે મેડિકલ કોલેજને જે આપવામાં આવી રહ્યું છે તેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બિલકુલ દેવેન, આગળ પણ આપની પાસેથી અપડેટ અને માહિતી મેળવતા રહેશું। હાલ આપનો આભાર। તો અત્યારે સેલવાસમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનના આગમન પહેલા તૈયારીઓ પણ કરવામાં આવી છે। ખાસ કરીને અત્યાધુનિક મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત આજે વડાપ્રધાનના હસ્તે થવાનું છે, તેને લઈને સેલવાસ વાસીઓ અને આસપાસના પંથકના લોકો ઉત્સાહિત છે। વડાપ્રધાનના આગમન પહેલા સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે અને સવારથી જ અહીં ચહેલ પહેલ વધારે જોવા મળી રહી છે।